નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને હું આવી ગયો છું ગુરુ આશ્રમ બગડાણાની અંદર બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ નિમિત્તે. અત્યારે તમે આ જોઈ રહ્યા છો ને, આ બધા લાડવા માટેનું સ્પેશિયલ મિશ્રણ કરીને તૈયાર રાખેલું છે. હવે લાડવા વાળવાનો એટલે ઠરવા દેવામાં આવી રહ્યો છે. તો તમે જોઈ શકો છો આ એટલું સ્ટોક આ એક જ જગ્યાએ નથી, આવા 3 રસોડા અલગ અલગ જગ્યાએ રાખેલા છે. અને ભાઈ અહીંયા આવો એટલે તમને ખ્યાલ આવી જશે. જો તમે જોઈ શકો છો બધું આમ નજર જાય ત્યાં સુધી. અને આગળ આવો તમને બતાવું. હવે જે બકાલું આવે છે ને ભાઈ, એ 3 પાર્ટમાં અલગ અલગ જગ્યાએ હોય છે. 3 અલગ અલગ રસોડે અત્યારે તમે જોઈ શકો છો ને. આ બકાલું બધું કટિંગ કરવામાં આવે અત્યારે ચાલુ જ છે કટિંગ. અને આ બધું બકાલાનું કટિંગ છે ને, હમણાં તમને આગળ કટિંગ કરેલું છે ને એ બતાવું તમને. આ એટલો બધો સ્ટોક હોય છે. આ છે બકાલું બધું, આખો વિભાગ બકાલાનો છે. તમે જોઈ શકો છો આ બધું કટિંગ કરીને કમ્પ્લીટ રાખ્યું છે. અને કાલે 1 લાખ માણસો આજુબાજુનો રસોડો છે. અત્યારે હું રાતના 2 વાગ્યા છે અને 2 વાગે હું તમને રસોડામાં લાવ્યો છું. માથે તમને રસોડામાં લઈ જાઓ. જો અહીંયા આવશો ને તો અહીંયા મસાલા બધા કમ્પ્લીટ છે. ટોટલી મસાલા કમ્પ્લીટ છે. તમે જુઓ અહીં પા દાળ ઉકળી રહી છે, ઓલપા ભાતનો ઓહામણ છે. આ બધામાં આંધણ મેકી દીધા છે ઓલરેડી. અને ત્યારબાદ આની અંદર છે ને ભાઈ રસોઈ બનવાની શરૂઆત થઈ જાય સવારમાં 4 વાગે. અને સવારમાં અત્યારેથી જમણવાર તો આખી રાત ચાલુ જ હોય છે, પણ જે લોકો આવતા હોય એ જમતા જતા હોય છે. અને બાપાનો પ્રસાદ તો ભાઈ અમોલ છે, સમજ્યા? જે જમે એને મજા આવે. રામ રોટી આ બગડાણાની રામ રોટી. અને અત્યારે જો અહીંયા રીંગણાનું કટિંગ કરેલું છે. મસાલા બધા કમ્પ્લીટ છે. અત્યારે છે ને દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે, ઓલરેડી બફાઈ ગઈ છે. આનો વઘાર લાગશે 4 વાગે આજુબાજુ. અને આ કાલે 1 લાખ કરતાં પણ વધારે માણસોની સંખ્યા છે. અને આ મોટા મોટા તપેલામાં આ દાળ છે, અહીંયા ભાત બનશે, આગળ શાક બનશે. આ બધું લાવે બનતું હોય છે અને એક પછી એક બનતું હોય છે. આમ તમે જોવો, આમ ખાલી જાય ને પછી જો આ વાલ ખોલવામાં આવે છે અને વાલથી આ આખું તપેલું ભરાય છે. આ 3000 માણાનું તપેલું હશે, વિશાળ તપેલું છે. અને આ વઘાર થયેલી કમ્પ્લીટ દાળ છે, તમે જોઈ શકો છો. ગુરુ આશ્રમ બગડાણાનો મહાપ્રસાદની આ બધી તૈયારી છે. આ બાપાનો કોઠાર રૂમ છે. અને આની અંદર બધામાં છે ને ભાઈ ગાંઠિયા હોય છે. આ બધાને આમ જોવો, તમે ખોલો, જો આ બધો ગાંઠિયાનો સ્ટોક છે. આ બાપાનો મહાપ્રસાદના આ ગાંઠિયાનો પ્રસાદનો સ્ટોક છે. તમે જોઈ શકો છો. આ પેટીઓ તમે બધી જોઈ રહ્યા છો ને, આ બધામાં ગાંઠિયા છે. અહીં પર જો અલગ અલગ બીજા પણ ગાંઠિયા છે. આ ગાંઠિયાનો સ્ટોક છે. અત્યારે તમે જોઈ રહ્યા છો ને, આવા તો મોટા મોટા કેટલા 3-4 મોટા મોટા ડબ્બા છે. જે કાલ 1 લાખ માણસોની જમણવાર થશે ને, તેમાં બધાને ભોજનમાં મળવાના છે. બગડાણામાં એક તેમ નવું જોશો, તળવા માટેનું આખું બેરલ ટાઈપનું આખું ઓલું જ આવે છે. જો SS નો આખી ટ્રોલી, એક ટ્રોલી જો આ છે, તેલ ભરવા માટેનું છે. આ બધો વિભાગ છે. અહીંયા રોટલી બનતી હોય છે. અને રોટલી સવારમાં 5 વાગ્યામાં શરૂઆત થઈ જાય છે. અને 3 જાતના અલગ અલગ તવા છે, એમાં રોટલી બનતી હોય છે. ફરી પાછા આપણે રસોડાની અંદર આવી ગયા છે અને અત્યારે રામ રોટી બની રહી છે, તમે જોઈ શકો છો. અને આ રામ રોટી એકદમ સોફ્ટ આવે હો ભાઈ. અને બગડાણાની પ્રસાદની તો હું વાત કરું ભાઈ, સાક્ષાત અન્નપૂર્ણામાંનો વાસ હોય. ત્યાં પ્રસાદમાં શું ઘટે. અને તમારી નજર જાય ત્યાં સુધી આમ જો અહીં નકલી રસોઈ, અત્યારે અહીં રસોઈ બનવાની પણ શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ અત્યારે શાક બની રહ્યા છે. પાછળ તમે નજારો જોશો ને તો કેટલું માણસો જમે છે. અત્યારે જો વઘાર થવા માંડ્યો છે રીંગણાના શાક, રીંગણા બટેટાનો રચાવાળા શાકનો. બાજુમાં ભાત બની રહ્યા છે. અને ભાત છે ને હમણાં કાઢે એ તમને બતાવીશ. અત્યારે જોઈ શકો છો અલગ અલગ તપેલાનો અલગ વઘાર થઈ રહ્યો છે. અને ભાઈ આ નજારો જોવા તમારે છે ને બગડાણા આવવું પડે. આ તો તમારો ભાગ ખુલ્યા હોય ને ત્યારે તમને આ બધું જોવા મળે ભાઈ. બાપાના દર્શન કરો. આ જો દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જો ભાત છે ને ભાઈ, જો આ રીતે કાઢે. અહીં તો વાલ મેકે વાલ ભાઈ. અને આવું સરસ મજાનું રસોડું તમને આખા વર્લ્ડમાં કંઈ નહીં જોવા મળે. અને આ બધી વસ્તુ આમ જોવો તમે, એકદમ જોરદાર રીતે અત્યારે ભાત નીકળી રહ્યા છે. ગરમમાં ગરમ અત્યારે જો ભાત નીકળી રહ્યા છે. અને આ ભાત છે ને ભાઈ કાલની મહા રસોઈની તૈયારી છે. અને રસોડું તો જો અત્યારે ચાલુ જ છે, રાત્રે લોકો જમે જ છે. પણ અત્યારે છે ને ભાઈ સવારે 5 વાગ્યા છે, 5 વાગ્યાની તૈયારી ફૂલ તૈયાર થઈ ગયું છે. આમ શાક બની રહ્યું છે, ઓલપા દાળ બની રહી છે, અને ભાત નીકળી રહ્યા છે. અને આગળ બધું છે ને શાકની આની પહેલાંનો એક ઘાણ તૈયાર થઈ ગયો હતો. એ શાક તમને આગળ બતાવું તપેલા ભર્યા છે તે. અને ભાઈ અહીંયા રાત્રે 24 કલાક રસોડું ચાલુ જ છે.
અને રાત્રે હું તમને કહું ને તો અહીંયા કેટલા 25-30 હજાર માણસો રાતે મેં જોયા હતા. અને જો અત્યારે બધા શાક દાળ બધું ભરાઈ રહ્યું છે અને એકદમ બેઠા બેઠા તમને આ બધું પીરસવામાં આવે છે. અને જો આ ભાત કાઢ્યાની જો અહીંયા ગોઠવાઈ ગયા છે અત્યારે સરસ રીતે તમને છે ને આ બધી વસ્તુ જો અહીંયા ભાત હમણાં કાઢ્યાની અહીંયા જો ગોઠવાઈ ગયા. આ છે ભાત અને સરસ રીતે છે ને ભાઈ અંદર લવિંગ ને વટોણા ને બધું નાખેલું કમ્પ્લેટ, એમાં કાંઈ ઘટે જ નહીં. અને બાપાની રામ રોટી હોય ને એમાં કાંઈ ન ઘટે. જે લોકોએ પ્રસાદ લીધો એને ખ્યાલ જ હશે, જે લોકોએ નથી લીધો એને નહીં ખબર હોય, પણ એકવાર બગડાણા આવો ને ભાઈ તમને મોજ પડી જશે. આવો તમને લાડવાના રૂમો ભર્યા છે ને એ બતાવું. જો આ આખો રૂમ છે ને આવા તો 8 થી 10 રૂમ ભર્યા છે લાડવાના જ તે. અને અહીંયા જોવાની વાત એ છે કે અહીં છે ને ભાઈ કીડી નહીં મળે કે મકોડો નહીં મળે ભાઈ. આ છે ઈશ્વરની બાપાની કૃપા, બગડાણાવાળાની કૃપા, બાકી આ વસ્તુ શક્ય જ નથી. અને આ તૈયારી અઠવાડિયા અગાઉ થતી હોય છે, ત્યારે આ બધા લાડવા બનતા હોય છે. લાખો માણસો અહીંયા સેવામાં આવતો હોય છે. આવો આગળ જોઈએ. એ લાડુનો પ્રસાદ જોવો તમે, રામ રોટી બાપા બગડાણાવાળાની રામ રોટી જોવો. આ બધો લાડુનો પ્રસાદ છે. જો આ છે મહાપ્રસાદનું શાક છે, તમે જોઈ શકો છો. અને એકદમ જોરદાર છે. આમ જો કાંઈ ન ઘટે. તો બાપાનો પ્રસાદ આમાં શું ઘટે ભાઈ? સાક્ષાતમાં અન્નપૂર્ણાનો અહીંયા હાથ હોય ત્યાં કાંઈ ન ઘટે. જો તમે જોરદાર. આમ તો આખી રાત રસોડું શરૂ હોય છે, પણ આવું રસોડું અને અવળું મોટું રસોડું અને તમે બેઠા બેઠા જમી શકો ને એવી વ્યવસ્થા તો તમને સૌરાષ્ટ્રની, આખા ગુજરાતની, ભારતમાં તમને બગડાણામાં જોવા મળશે. અને ભાઈ વાલા મારા વાલા, આવો જમો, આવો ડાળરામ શાકરામ, આ બધું રામ રામ બોલીને તમને પીરસવામાં આવતું હોય ને તો એ માત્ર બગડાણામાં ત્યાં શક્ય છે. અને ભાઈ પ્રેમથી જમજો વાલા, બગાડ ન કરશો. આવી હાકલું પડતી હોય ને હરની હાકલું પડતી હોય ને એ હા બગડાણા ભાઈ. અહીંયા બાપાનો પ્રસાદ છે ને ભાઈ અણમોલ છે. હું તો જ્યારે જાઉં ને ત્યારે બાપાનો પ્રસાદ લીધા વગર નથી આવતો. અને ભાઈ આ પ્રસાદની તો સ્વાદની શું વાત કરું ભાઈ, મોજ આવી જાય મોજ. અને બાપાનો પ્રસાદ જેને લીધો હોય ને મને કોમેન્ટમાં બાપા સીતારામ જરૂર લખે. બાકી અહીં જો બહેનોનો વિભાગ અલગ હોય, જેન્ટ્સ ભાઈઓનો વિભાગ અલગ હોય અને બધા મોજથી જમતા હોય અને બાપાનો હરિહરનો નાદ લગાવતા હોય, તમે જોઈ શકો છો. અને વ્યવસ્થા એટલી જોરદાર છે ને, સ્વયંસેવકોને છે ને ભાઈ સેલ્યુટ કરવાનું મન થઈ જાય. અને ભાઈ એટલી પ્રેમથી જે લોકોને દૂધ ખાવું દૂધ, છાશ ખાવું છાશ પીરસતા હોય ને એ બગડાણા. આ બાપાનું ધામ છે. બાપાના ધામમાં કાંઈ ન ઘટે. ને અન્નપૂર્ણામાંનો 4 હાથનો છાંયો હોય ને ભાઈ, અહીંયા તો ભાઈ કાંઈ ન ઘટે. આનો સ્વાદની તો હું વાત કરું ભાઈ. અને આવડું મોટું રસોડું અત્યારે તમને રાતે પબ્લિક જોઈ રહ્યા છો. આ બધું 5 વાગે જમી રહ્યા છે લોકો, જે બહાર ગામથી બાપાના દર્શન કરવા આવ્યા હોય ને એ લોકો છે, તમે જોઈ શકો છો. અને આવો તમને મંદિરના દર્શન કરવા લઈ જાઉં છું. અને આ જે દિવ્ય અને ભવ્ય આ તમે ગેટ જોઈ રહ્યા છો આપણા બજરંગદાસ બાપા આશ્રમનો બગડાણાનો. અને અત્યારે તમને ગાદી મંદિર બાજુ તમને લઈ જઈ રહ્યો છું અને તમને દર્શન કરાવી રહ્યો છું. અને મુખ્ય મંદિરમાં પહેલાં તમને મારે દર્શન કરાવવા છે, બરાબર? આવો આગળ આપણે જોઈએ. અને મુખ્ય મંદિરનો શું શણગાર કર્યો છે, એટલું દિવ્ય અને ભવ્ય આરસ પથ્થરમાં બનાવેલું આ મંદિર. અને એમાં જે આ શણગાર કર્યો છે ભાઈ, આ 49મી પુણ્યતિથિ નિમિત્તે બાપાનો ભવ્ય અને દિવ્ય શણગાર કરેલો છે. એના દર્શન આપણે કરી રહ્યા છીએ. જય હો બગડાણાવાળા બાવલિયાની, જય હો બંડીવાળા બાવલિયાની. અને અત્યારે ગણપતિ દાદા, હનુમાનજી મહારાજને, રાઘવેન્દ્ર સરકારને રામ દરબારના દર્શન કરાવી રહ્યો છું. જય સિયારામ. અને આગળ તમને સમાધિ મંદિરના દર્શન પણ કરાવી રહ્યો છું. અને ભાઈ આ બાપાના દર્શન છે ને ભાઈ, અહીંયા તો કોઈ ઈશ્વરીય શક્તિ કામ કરતી હોય ને તારા બધું થાય. બાકી અહીંયા જો ભજન લે છે, તમને વિડીયો સારો લાગે બધું શેર કરજો. જે ભજન લે ને આપણે જોઈએ. ચાલો ભાઈ.